વિફળ લઈને આવતો રહે છે છોકરો ખાય યાર જલ્દી દોડ આવતો રેડી જલ્દી વેફર તો જે બે ખાઈ ગયો એ ભૂક્કર ખાઈ ગયો આ તો અલે એના બાપે કદી ખવડાવ્યો ને બે ખાઈ ગયો બે ખાઈ ગયો તો તમને દાદાને શું કહો તો કે હવે ખાઈ ગયો યાર ભૂક્કર નહીં હર્યો એટલે આ તો ભૂખર નીકળ્યો આ તો હા એનો પપ્પુ દાદાનો ઇલાકો કહેવાય એટલે કે અડ્ડો આ અડ્ડામાં પપ્પુ દાદાની સિવાય રજા સિવાય ચકલી કે એની પોકો ના હલાય કે તો આવી કિડનેપિંગના કિસ્સા તો બનવાના પછી એ આ ચારના જ્યાં હે મને ફોન કરવો પડશે શિખર ચેટલા રહ્યા પણ નહીં કરો ખોટંગ ખાલી કિડનેપ કરતા હશે અને લોચાવાળો કેસ બનાવી દાદા લઈને વાહ વાહ એને તું કીધું મારા આશીર્વાદ તમારા હારે આયરું છે આવી છે કાકા છોકરું ડાયું પાહુ કાઈ હો અરે વેફર આવે બે ખાઈ ગયું વેપર લાયા મા માટે સિગરેટ ના લાયા સિગરેટ ના પૈસા ચો આલ્યા હતા યાર 10 રૂપિયા તો બે વેફર લાવી યાર 50 રૂપિયા તો આલ્યા હી જો 50 રૂપિયા હતા ઓના પાન 10 રૂપિયા પડ્યા હતા એના લઈને આપણા પાન પૈસા નહીં તો ખબર હે ને તમને એટલે તો આ લૂંટ કરવા મેલાયેલો છે ને આ પકડો અને હવે એમ દોવાનો ફોન નહીં આવ્યો નંબર કનો આલ્યો તો નંબર આ ઓનો આલ્યો એનો આલ્યો હોવે તો જોજે ફોન સ્વિચ ઓફ ના હોય ને કઈ દોવાનો ગમે ત્યારે ફોન આવે ચાલુ છે દાદા તારો આવો હન વાહ ફૂલ એમ કરો હવે આપણે હોય ને જેવું અંદરની વાળા હેડો હા આપણે તો જતા રહો આગા દો હેડો આહા આમ પકડો રાખો હમણાં ભય પડ્યો હોય તો અરે કશું ના થાય દાદા તમને યાર આજો પેટ્રોલ ભરાઈ દો ને 500 નું ભરાયું દાદા હેડો કે આગળ તમે આવું અને તું ઉભો રે હા એક વાત ના સમજો જમ તું કે મારા જોડે 10 રૂપિયા હતા બરોબર હા તો તે 500 નું પેટ્રોલ છે રીતનું નખાય કે આયા પેલા ડોહાની ડોસી નથી ઉપાડી કાલ નહીં તમે યાર ભૂલી જો યાર હા 4 દાડા પહેલા ડોસી ઉપાડી હતી નતા 1000 રૂપિયા ડોહાએ આલ્યા કંજુસે આય બરોબર ઇના ને ગાળા હતા એના 500 રૂપિયા પેટ્રોલ ભરાય તું અને બીજા આપણે ખાવા પીવાનો ખર્ચો થયો વાત બરોબર પણ હજુ વન ફોન ચમ નહીં આલ્યો તમે નંબર આલ્યો નહીં આલ્યો મોટા મોટા અસ્કરે નંબર નંબર લખવાનું ભૂલતો નહીં કરી કશું કરી નહીં 2 વખત ચેક કર્યું અને તો હજુ ત્યાં આવ્યો જ છે ને એનો ફોન ડોહાનો અરે આપશે ફોન મને એની પડી નહીં પડી કઈ મને આ ભૂખર હે યાર ભૂખર ને મન લાગે એટલે ડોહો રાજી થયો લાગે નહીં લ્યા પડી તારું કઈ ને તાર કાકા તારી કોઈ પડી નહીં પડી લા દાદા યાર ઓને કશી ડોહાર પડી નહીં લાગતી ઓને આ પડી હોત ને આટલી વાર ફોન આવી ગયો તો નો તો તાન તુએ તાન ચીવી ખબર લઈને આવી આવ મુચી ડોહો મનો તમે યાર મને મેકલ્યો તો એક લે યાર ડોહો આવું તો એક તો ભોડા કળસડી સોરી આનો તો ફોન જ આવતો નહીં એક તો યાર ઈનો મને યાર હવે કાર ચડ્યો હે યાર તમે યાર લખવામાં તો ભૂલ નહીં કરી મુએ નહીં કરી કા દાદા તો યાર નંબર સી રીતનો લખ્યો તો યાર મારો નંબર આલ્યો જો ને યાર તાવર હક નહીં યાર તાવ તો ફૂલ આવે આપણા ફોન ચમ નહીં આવતો યાર તારા ઉપર હજી નહીં પહોંચ્યો હોય સમાચારની પાસે ઓછી જાવ દાદા એટલે યાર મને યાર હવે કાર ચડી જાય બહુ હો અલે આટલી કડા તો સમાચાર છે દિલ્હીના વડાપ્રધાન ના હાલો તોય દાદા કરવાનો જાણે આવે કેટલા લાખ માંગો નહીં દાદા ફોન આવ્યો તમે કરો તમે તમે કરો વાત હાવ લઈ દો લે આવી નેની માણસો જોડે માર વાત ના કરાય તું કર કે પપ્પુ દાદાનું હાલો પપ્પુ દાદાનું મોણો બોલે એમ કે હા કાકા તમારો છોકરો જોતો હોય તો 15 લાખ લઈને આવો તમે
ઓવા અને ઓભરો અને પોલીસ ને જોન ના કરતા ને તમારો છોકરો હોય ને દાતી દેવો અમે મોણા બોલું કે અને આ પપ્પુ દાદા નું મને બોલું હું હા હા એ રે લોકેશન આલ દે આ લોકેશન કઈ જગ્યાએ અને બાજુ કોણ બોલા તમારા કોઈ જોણ ના કરતા કહી દે અને ઓભરો કોઈ જોન ના કરતા ને તમારો છોકરો તમને જોવા નહીં મારા ફેરતી અને તો ચિઠ્ઠી મેં લખ્યું હોય છે પાઉ આ લોકેશન તમને કહું ઓભરો તાર એ આપણે પેલું બાદીપુર ની પેલી રી ને મોહનની નદી આ બાજુમાં આવ્યું ને યાર હા બાદીપુર ની ભેમોહન ની વચ્ચે ને એ નદી હવે એ સરસ્વતી વચ્ચે એટલે પકડતું ને જતો રહ્યા હમણાં હા ઈકડે જ નદીમાં આપણે પેલા જતા આવે ને હા કનારું આવે ને ઈકડે જ આવે તરત જ ચૂપ ચૂપ રહી કોઈ એના માટે હા અને વરાજો કોઈ જોન ના કરતા તમે એકલા જ આવજો અને 15 લાખ પૂરા લેવાના ખાસ કરીને પોલીસને જોણ ના કરતા નક છોકરો ખોઈ દેશો હા તરત આવો કાળજી તમે પૂરા છે તમને ના ખબર પડે તમે ઉભા રહો. હા ભલા ભલા મને પેલા છોકરાનું ટેન્શન હા હા ઉભા રહો તમે. લ્યા મથુરજી કેટલા આયા તમે? આ હું આ વત્રાહટ જાતા પેલું હરિહર મહાદેવ નું મંદિર રહ્યું નીકળું બહુ. હા જલ્દી આવો તમે ગણ. એ હા અને આપણે પેલું તમને આઈડિયા કીધો તો એ પ્રમાણે કર્યું હો ને તમે? હા તો એ રીતના તમે આવો તાણ હવે હો. અમે વય ઉભા છીએ. એ હા મથુરજી હા ગુબરાજી હા 2 મિનિટ ઉભા રહો. મથુરજી આવી આપણે મથુરજી નતું કીધું વાહ એ મથુરજી આવી. કહેવાય ને જલ્દી કરજો ભલા મને હા જલ્દી આવી જ છે. છોકરો યાટી જાય ભલા મને હા એ તો અમને ટેન્શન નહીં યાર તમારો છોકરાનું. મેં નહીં એવાનું કા ચેડે રાખ્યા તમે યાર એ તો તમને ખબર ના પડે એ તો બધો પ્લાન બનાવેલો અમારો. હા આઈ ચાલો. ઓહો આઈ ગયા આવો આ બધા કનો લઈને આયા અલે આ તો પોલીસ ને લઈને આયા મઠુરજી હા તમને છોકરાની પડી કઈ કોઈ યાર તો ગોબરાજી હા એ તો તમે જમીન વચ્ચેથી તમારા પર ઘેર પૈસા પડ્યા હતા. હમણાં કોઈ બીજાનો છોકરો લઈ જાય તો એના તો થોડા પૈસા ઘેર પડ્યા હોય તો એ આવડી છોડાવવા લઈને આવી એક. એ વાત સાચી હવે ટેન્શન ના લો અમે હવે આવી ગયા છીએ. હા સાહેબ આ તમે શું કહો વિષ્ણુજી મજામાં? ઓ મજામાં. આ સાહેબ નું પાછું નામ છે ઇન્સ્પેક્ટર રાઠોડ. એવું હે રાઠોડ ઓવે. આ કોમ તો આખા પાટણું વખણાય છે. એવું હે તાણી તમારે જોવું નહીં પડે. હા આપણું કોમ કમ્પ્લીટ થઈ જાય અને ખબર નહીં પડે. માર તો ખાલી હેડો, છોકરો એ વાતો બચાવવાનો કરવી ઓ, નહીં. વાતો નહીં કરવી. અહીં હેડો, આપણે જઈએ હવે. તમે આગળ હેડો અમે આવીએ પાછળ પાછળ. હા તમે યા ઓઠો ઓઠો આવો. અમે અમારી રીતે આવજો અમારું પ્લાનિંગ કમ્પ્લીટ જ છે. મારું હું એમને ફોન કરી લો કઈ જગ્યાએ બોલાય અહીં. કર લો ફોન. હેલો હા અમે આ મંદિર કણ આવી ગયા. તમે કેટલો છો? આગળ નાળું હે નાળા નેચે એમ ને? હા હારો હેડો અમે આવી ગયા હેડો. એ અમે આવીએ જ છીએ તરત જ. તો સાહેબ અમે જઈએ તાર હા, તમે જો હેડો. આપજો હો મારી હા, છોકરાની તરત આવશો. ચિંતા થાય છે તમે ટેન્શન નહીં લેવાનું. સમજાઈમાં આવો હો. હા એ તો તમારે જોવું નહીં પડે. આપણો પ્લાનિંગ કમ્પ્લીટ જ છે. બસ તાર. કાળુજી જલ્દી જવા દો હા મથુરજી હા જે રીતના આપણે પ્લાનિંગ કર્યું એ રીતે જ કામ કરીશું આપણે. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. હું બાઇક ચલાવી લોડો તે પાસે બેસી જાઓ. તમે બાઇક ચલાવી. ચલો જમાદાર ઓહો આપણે આવી ગયા હવે આવી ગયા. હું હવે ફોન કરી દઉં. એ બાદ બેઠા યાર. હલો હા ઘરનારો પર આવી ગયા. કઈ બાજુ હો તમે? મોડા મેકલો એમ ને? હારું મેકલો અમે ઘરનારે રહ્યા. એ આવ એટલે બાજુ હી મોડા મેકલવા કીધું હોવા મોડા મેકલવાનું કીધું. એમનો મોડા આવે હે. એટલે ગોબરાજી હા આ જોજો કેવો ઇલાકો હે નવરા બાવળિયા. આવા બાવળિયામાં આ શો હંતાઈ રહ્યા છે. આ તો ભલા મને પેલો છોકરો જ કફરીને મરી જાય એવો હ ઓ
ઓ આ જોજો કેવો ઇલાકો છે એ મોણસ એકલતા આ એમના મોણા મેકલવાનું કહેતા કેટલા રહ્યો મોણા ઈ ખબર હા એ જો અત્યાર બાદ ત્યાં લઈને આવ્યો હંગાત હા બધા ડાકુ કોઈ લાયા ને પોલીસ પોલીસ ના 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 કોઈ લાયા ને અમે એક લાયા ને તમે હા અમે એકલા જ બે આયા જણા જ છીએ આયા અને પૈસા લાયા ને હંગાત પૈસા ઓવા આ જો આ ઠેલામાં જ છે ઈમોય લાવો હાલ નહીં પેલા છોકરો આલો પછી પૈસા તે હેડો ચાલો તા કોઈ ચાલાકી ના કરતા ના કા જોયું આ? હા જોયું બાપા અમે કોઈ ચાલાકી નહીં કરી અમને સુખ શાંતિ છોકરો આલતો હેડો તમે આગળ હેડો આગળ જાઓ હા હા છોકરો બતાવજો છોકરો ક્યાં હા એ બધું જોવા મળશે તમે હેડો નો બોલો આગળ કાળજી અને ચાલાકી ના કરતા વધારે આ તો ચેવામ લઈને આયા ઓ મારો છોકરો કેવામ છે હેડો. અને ચાલાકી ના કરતા છોકરાજી હો છોકરો તો રમે જાય છોકરાને કોઈ કર્યું નહીં હો આપડા હા પેલા છોકરો લાવો અમારો છોકરો હાલ ના મળે પેલા પૈસા લાવો હા પેલા છોકરો આલો પછી અમે પૈસા આલીએ તમને પેલા પૈસા આલો કે નહીં પેલા આલો પૈસા પૈસા તો અમે પૈસા લઈને જ આયા પૈસા તો તમને આલવાના જ છે છોકરો એમને નહીં મળે છોકરો એમને કાળજી હું પૈસા આલો તમે છોકરો લઈ લો હા એવું કરો લો દાદા છોકરો આલો પેલા કાળજી ના પેલા છોકરો લાવો લાવ બે લાવ લાવ બસ છોકરા આહા હા કાળું બાળું કાંઈ કોઈ પૂછે એટલે આટલામાં જ હોવા જોઈએ આટલા બધે જીતો ગોતો આટલા ગોતો સાહેબ સાહેબ લાકડા પડ્યું જો ન કહું લાકડા દઈને જાઓ આ બાજુ દે આપણે આપણે જગ્યા બદલી દઈએ હા ના ના અમે કોઈ કીધું નહીં. બહુ ચાલાકી ના કરતા બા તમારે કઈ દો. પકડો, પકડો, સાહેબ, પકડો, પકડો. આ પકડો. સાહેબ પેલા ખુલ્લામાં લઈ લો એટલે સારું રહે. પ્લાનિંગ કરો અજવાળે લઈ લો પેલા બાજુ હા મથુરજી લો તમે છોકરા પકડો હા લાવો મને પેલા બે તો વાતો લે બે ભાઈ આ પેલા પૈસા લાવો પૈસા પૈસા લો બે સાહેબ બે અરે મારા છોકરા લઈ નાટક કરી ને અરે પપ્પુ ડોન હતો અરે પપ્પુ ડોન ગોબરાજી હા? કાનૂન હાથમાં ના લે જોઈ લેજો અમે આવ સાહેબ બરાબર ના દંડા હતા ને આ ઓને બે કેરેટ કામ ગોબરાજી સાહેબ બે દિન દંડા સોળો સોળો આયા સાહેબ વાગે જાઓ ને આપણે ટીમને ફોન કરો ગાડી લઈને આવી જઈ હા હું તો ગાડી બોલાવવાના આવે યાર સાહેબ જવા દો કે યાર ભગવાન તારી તો કઈ નહીં હું વાટ જોઈ રહ્યો ખબર તને કેટલા ઉજાગર કરે તારા માટે મીએ લે નીચે આજે રિમાન્ડ ઉપર લેવાનું છે રાતે તને લે સાહેબ ને ફોન કરો હા હા, સાહેબ, સાહેબ, તમારી રીતે જે કાયદેસરની કાર્યવાહી થતી હોય હા ને એ કરો. થશે કાર્યવાહી તો સાહેબ જેલમાં જ પૂરતો હા આજીવન જેલમાં જ રહેશે આ તો હા. આજ જેલમાં જ રાખીશ આવડા નેના થઈને kidnap કરીશું. આવશે ને હા ટીમ આવે છે હા તો સાહેબ લઈ લો આપણે બહાર જઈએ અમારે એક મોણા ને પકડો યાર તો પકડાઈ જશે એ તું પકડાઈ જશે એ પકડાઈ જશે પણ એડમ હું એને ઘર બતાવું ના મારે ઘર ને જેવું હોય તો તું આવી જાય એટલે એ આવી જશે પણ અમારે એકલો તો રિમાન્ડ ઉપર ના લેવાના હોય ને તું મોટો પપ્પુ ડોન બની છે ને આ ટાઈમે આવી ગયા હો બરાબર નો રિમાન્ડ લેજો એનો એ તો ગોબરાજી તમારે જોવાનું જ નહીં ગોબરાજી નો છોકરો લાયા આ કાળો બાનો આઈડિયા જબ્બર કોમ આવ્યો મારા બેટો આ પપ્પુ બપ્પુ તો જેટલાય આવી હા મમ્મી જવા દે લે જવા દે બીજા આ મથુરબા નહીં છોડી દે